ભગવતે વાસુદેવાય. વૈશાખ માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 5 ભાગ સાંભળ્યા. આજે આપણે 6ઠ્ઠો ભાગ સાંભળીશું. વૈશાખ માસમાં પ્રાતઃકાળ સ્નાન કરીને દેવપૂંજન, માસ મહાત્મયની કથાનું શ્રવણ તથા ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા તે અનુસારના ધર્મોનું પાલન કરનાર મનુષ્ય એકમાત્ર વિષ્ણુ લોકનો સ્વામી થાય છે અને જગતપતિ ભગવાન વિષ્ણુના લોકની તો મારી સમજ પ્રમાણે કોઈ સીમા જ નથી. કેમ કે બધી બાજુથી કોટી કોટી પ્રાણીઓનો સમુદાય ત્યાં પહોંચી રહ્યો છે, છતાં તે ભરાતો નથી. આ સંસારમાં પવિત્ર અને અપવિત્ર બધા લોકો રાજાની આજ્ઞાથી વૈશાખ માસના ધર્મનું પાલન કરીને વિષ્ણુ લોકમાં જઈ રહ્યા છે. હે લોકનાથ, તેની પ્રેરણાથી સંસ્કારહીન મનુષ્ય પણ વૈશાખ સ્નાન માત્રથી વૈકુંઠ ધામ ચાલ્યા જાય છે. એવું લાગે છે કે આ વૈશાખ સ્નાન સમસ્ત સંસારને વિષ્ણુ લોકમાં પહોંચાડી દેશે. જે પુત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રતિકૂળ ચાલતો હોય તે પૃથ્વી પર માતાના પેટે પેદા થયેલો રોગ છે. તે અધમ પુરુષ પોતાની માતાને ઘાત કરનાર કહેવાય છે. પરંતુ રાજા કીર્તિમાનની માતા અને તેની પત્નીનું પુણ્ય સંસારમાં પ્રસિદ્ધ છે. તેની માતા એકમાત્ર વીર જનની છે અને તે રાજા અવશ્ય સંસારમાં બહુ મોટો વીર છે. જે રીતે રાજા કીર્તિમાન મારા લખેલા ભાવિને મિટાવવા ઉદ્ધત થયો છે, એવા પ્રયત્ન પુરાણોમાં બીજા કોઈનો સાંભળવામાં આવ્યા નથી. ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થયેલા રાજા કીર્તિમાન સિવાય બીજા આવા કોઈને પણ હું જાણતો નથી. જે ઢંઢેરો પીટાવીને લોકોને એવી પ્રેરણા આપતો હોય અને મારા લોકના માર્ગને લુપ્ત કરવાની ચેષ્ટા કરતો હોય. બ્રહ્માજી કહે છે, હે યમરાજ, તમે શું આશ્ચર્ય જોયું છે? તમે દુઃખી કેમ થઈ રહ્યા છો? ભગવાન ગોવિંદને એકવાર પણ પ્રણામ કરવામાં આવે તો તે 100 અશ્વમેઘ યજ્ઞના અવુભૂત સ્નાન સમાન છે. યજ્ઞ કરનાર તો પુનઃ આ સંસારમાં જન્મ લે છે, પરંતુ ભગવાનને કરેલા પ્રણામ પુનર્જન્મમાં હેતુ નથી થતા મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે. જેની જીભના અગ્રભાગ પર હરિ આ 2 અક્ષર વિદ્યમાન છે, તેને કુરુક્ષેત્ર તીર્થના સેવન અથવા સરસ્વતી નદીના જળમાં સ્નાન કરવાથી શું લેવા દેવા? જે મૃત્યુકાળમાં ભગવાન વિષ્ણુનું સેવન કરે છે તે અભક્ષ્ય, ભક્ષણ વગેરેથી થતા પાપોનો પરિત્યાગ કરીને ભગવાન વિષ્ણુના સાયુજ્યને પામે છે. કેમ કે ભગવાન વિષ્ણુને પોતાનું સ્મરણ બહુ જ પ્રિય છે. હે યમરાજ, એ જ પ્રમાણે વૈશાખ નામનો માસ પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે. જેના ધર્મનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે.
તેના અનુષ્ઠાનમાં તત્પર રહેનાર મનુષ્ય જો મુક્તિને પ્રાપ્ત થાય તો તેના માટે શું કહેવું? વૈશાખ માસમાં ભગવાન પુરુષોત્તમનું નામ અને યશનું ગાન કરવામાં આવે છે, જેનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. પુરુષોત્તમ શ્રી હરિ સંપૂર્ણ જગતના સ્વામી અને અમારા જનક છે. આ રાજા કીર્તિમાન વૈશાખ માસમાં તે જ ભગવાનના પ્રિય ધર્મોનું અનુષ્ઠાન કરે છે, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સદા તેની સહાયતા કરે છે. ભગવાન વાસુદેવના ભક્તોનું કદી અમંગળ થતું નથી. તેમને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિનો ભય રહેતો નથી. કાર્યમાં નિયુક્ત કરવામાં આવેલા પુરુષ જો પોતાની સંપૂર્ણ શક્તિને લગાવીને સ્વામીનું કાર્ય સાધવાની ચેષ્ટા કરે છે, તો તેટલા માત્રથી તે કૃતાર્થ થઈ જાય છે. જો સામર્થ્યની બહારનું કાર્ય આવી પડે તો સ્વામીને તેની સૂચના આપી દેવી. તેટલું કરવાથી તે ઉગ્ર થઈ જાય છે અને સુખનો ભાગી થાય છે. જેણે તે પ્રયોજન સ્વામીને જણાવી દીધું છે, તેના પર ન તો કોઈ ઋણ રહે છે અને ન પાતક પણ લાગે છે. પોતાના કર્તવ્ય પાલન માટે પૂરો પ્રયત્ન કરી લીધા પછી પ્રાણીને કોઈ દોષ રહેતો નથી. આ કાર્ય તમારા માટે અસંભવ છે, તેથી એ માટે તમારે શોક કરવો ન જોઈએ. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી યમરાજે દીનવાણીમાં કહ્યું, તાત, મેં તમારા ચરણોની સેવાથી બધું પ્રાપ્ત કરી લીધું છે. ત્યારે બ્રહ્માજીએ ફરી સમજાવીને કહ્યું, ધર્મરાજ, રાજા કીર્તિમાન વિષ્ણુ ધર્મનું પાલન કરવામાં તત્પર છે. ચાલો આપણે બંને ભગવાન વિષ્ણુ પાસે જઈએ અને તેમને બધી વાત જણાવીને પછી તેમના કહેવા પ્રમાણે કાર્ય કરવામાં આવશે. તેઓ જ આ જગતના કર્તા, ધર્મના રક્ષક અને નિયામક છે. આ પ્રમાણે યમરાજને આશ્વાસન આપીને બ્રહ્માજી તેમની સાથે ક્ષીરસાગરના તટ પર જાય છે. ત્યાં તેમણે સચ્ચિદાનંદરૂપ ગુણાતીત પરમેશ્વર વિષ્ણુની સ્તુતિ કરી. બ્રહ્માજીની સ્તુતિથી સંતુષ્ટ થઈ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થાય છે. યમરાજ અને બ્રહ્માજીએ તરત જ તેમના શરણોમાં મસ્તક ઝુકાવે છે. ત્યારે ભગવાન મહાવિષ્ણુએ મેઘ સમાન ગંભીર વાણીમાં કહે છે. તો અહીંયા વૈશાખ માસ મહાત્મ્યનો 6ઠ્ઠો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 7મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.